આ મારા પત્ની છે, એમનું નામ વર્ષાબેન પરસોત્તમભાઈ ઈવરિયા છે. અમારું ગામ ગરડા સ્વામીના છે. અમે આ સાહેબનો જ્યારે સંપર્ક કર્યો ત્યારે અમારા ઘરનાને 6 મહિના પહેલા કમરનો ખૂબ જ દુખાવો હતો, પણ દુર્ગથી ઓપરેશન કરતા એ દુખાવો બિલકુલ અત્યારે વયો ગયો છે અને અત્યારે હાલમાં એ દુખાવો જરાય પણ છે નહીં. અને ઓપરેશન કર્યા પછી બીજા દિવસે જ અમને સાહેબે હાલતા કરી દીધા અને મારા પત્ની કોઈ પણ ટેકા વગર કે એની મેળે પોતે ચાલી શકતા અને હાલ અત્યારે કોઈ પણ જાતનો દુખાવો છે નહીં. સાહેબનું કામ બહુ અમને ગમ્યું અને બહુ સારું છે. આ મારા પત્ની છે, એમનું નામ વર્ષાબેન પરસોત્તમભાઈ ઈવરિયા છે. અમારું ગામ ગરડા સ્વામીના છે. અમે આ સાહેબનો જ્યારે સંપર્ક કર્યો ત્યારે અમારા ઘરનાને 6 મહિના પહેલા કમરનો ખૂબ જ દુખાવો હતો, પણ દુર્ગથી ઓપરેશન કરતા એ દુખાવો બિલકુલ અત્યારે વયો ગયો છે અને અત્યારે હાલમાં એ દુખાવો જરાય પણ છે નહીં. અને ઓપરેશન કર્યા પછી બીજા દિવસે જ અમને સાહેબે હાલતા કરી દીધા અને મારા પત્ની કોઈ પણ ટેકા વગર કે એની મેળે પોતે ચાલી શકતા અને હાલ અત્યારે કોઈ પણ જાતનો દુખાવો છે નહીં. સાહેબનું કામ બહુ અમને ગમ્યું અને બહુ સારું છે. આ મારા પત્ની છે, એમનું નામ વર્ષાબેન પરસોત્તમભાઈ ઈવરિયા છે. અમારું ગામ ગરડા સ્વામીના છે. અમે આ સાહેબનો જ્યારે સંપર્ક કર્યો ત્યારે અમારા ઘરનાને 6 મહિના પહેલા કમરનો ખૂબ જ દુખાવો હતો, પણ દુર્ગથી ઓપરેશન કરતા એ દુખાવો બિલકુલ અત્યારે વયો ગયો છે અને અત્યારે હાલમાં એ દુખાવો જરાય પણ છે નહીં. અને ઓપરેશન કર્યા પછી બીજા દિવસે જ અમને સાહેબે હાલતા કરી દીધા અને મારા પત્ની કોઈ પણ ટેકા વગર કે એની મેળે પોતે ચાલી શકતા અને હાલ અત્યારે કોઈ પણ જાતનો દુખાવો છે નહીં. સાહેબનું કામ બહુ અમને ગમ્યું અને બહુ સારું છે. આ મારા પત્ની છે, એમનું નામ વર્ષાબેન પરસોત્તમભાઈ ઈવરિયા છે. અમારું ગામ ગરડા સ્વામીના છે. અમે આ સાહેબનો જ્યારે સંપર્ક કર્યો ત્યારે અમારા ઘરનાને 6 મહિના પહેલા કમરનો ખૂબ જ દુખાવો હતો, પણ દુર્ગથી ઓપરેશન કરતા એ દુખાવો બિલકુલ અત્યારે વયો ગયો છે અને અત્યારે હાલમાં એ દુખાવો જરાય પણ છે નહીં. અને ઓપરેશન કર્યા પછી બીજા દિવસે જ અમને સાહેબે હાલતા કરી દીધા અને મારા પત્ની કોઈ પણ ટેકા વગર કે એની મેળે પોતે ચાલી શકતા અને હાલ અત્યારે કોઈ પણ જાતનો દુખાવો છે નહીં. સાહેબનું કામ બહુ અમને ગમ્યું અને બહુ સારું છે.